તો છોકરીઓ, હવે તમારી બધાની કોપી ચેક થઈને આવી ગઈ છે. તમે તમારા માર્ક જોઈને વલીની સહી કરાવીને લેતા આવજો. તો હું તમને અત્યારે તમારી કોપી દઉં છું. પહેલું નામ છે વિધિ. યસ મેમ, હું લઈ જાઉં છું. હું બેટા તમારી કોપી. યસ મેમ, થેન્ક યુ. હવે બીજું નામ છે ધ્રુવી. પ્લીઝ કોપી લઈ જાય. યસ મેમ, હું મારી કોપી લઈ જાઉં છું. બેટા તમારી કોપી પ્લીઝ. વિધિ, તને કેટલા માર્ક આવ્યા છે? તો તારા માર્ક વિધિ, તને કેટલા માર્ક આવ્યા છે? તો તારા માર્ક કે હા ઊભી કહું છું, હજી મેં મારી કોપી તો નથી જોઈ. મને માર્ક આવ્યા છે 50માંથી 49. હવે તને કેટલા આવ્યા છે? તું તો કે જ રૂહી તારા માર્ક. અરે ઊભી રહે, હું તો તારી સમજ છું. હું માર્ક જ જોઉં. મને 45 આવ્યા. 45 આવ્યા છે. 5 માર્ક સાટું જ હું રહી ગયું. હવે આપણે ભણવાનું ચાલુ કરી દઈશું. તો 5 કાઢો, 11મો. દૂર શું નજીક શું? તો હવે જેને કોપી બાકી છે એ અહીંયા તમારી કોપી લેતા જાજો. હજી કાવ્યા બાકી રહી ગઈ છે. કાવ્યા, કોપી લઈ જાય. યસ મેમ, હું મારી કોપી લઈ જાઉં છું. હું કોપી પાસે. થેન્ક યુ મેમ. તો હાલો છોકરાઓ, રિસેસ પડી ગઈ. યસ, રિસેસ. હાલો તો હવે આપણે લંચ કાઢીને લંચ કરી લઈએ. હાલો આપણે કેન્ટીનમાં જઈને દાળ ભાત ખાતા. ત્યાં અસલ દાળ ભાત હોય છે. હાલો જઈએ કેન્ટીનમાં. જાઉં છે ને બધાને? હાલો બાજુ જઈએ અને દાળ ભાતનો આપણે કહીએ. તો ધ્રુવી, તું જ્યાં જઈને કહ્યો કે 1 પ્લેટ કાં 3 પ્લેટ દાળ ભાત આપી દો, એટલે અહીંયા આપી દેશે. આવી ગયું તો સાચું કહેશ. હું જઈ આવું છું, તો અહીંયા બેસ, બરાબર? અહીંયા કેન્ટીન બાજુ જ આવે છો મેં. અંકલ, 3 પ્લેટ દાળ ભાત આપી દેજો. નથી પૂરા? ઓકે. અરે યાર વિધિ, હા બોલ. દાળ ભાત તો પૂરા થઈ ગયા છે. આપણે બહુ મોડા થઈ ગયા. કાવ્ય, આપણે બહુ મોડા થઈ ગયા છીએ. હવે આપણે કાલે દાળ ભાત ખાશું. કાલે જે કેન્ટીનમાં નવું બનાવશે ને એ આપણે ખાશું. હા ધ્રુવી,